que onda tu pecho arriba, las manos, caballo moreno. તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો આજે આપણે ધોરણ 10ના અભ્યાસક્રમમાં એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જે છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. મિત્રો ચેપ્ટર બહુ જ ઇઝી છે અને આની રીતો પણ મેં પહેલાં જ ચલાવેલી છે. હવે હું સ્વાધ્યાય ચલાવીશ. સ્વાધ્યાય રીતો તમારે સ્પેશિયલ જોઈએ તો રીતો તમને વિડીયોની લિંકમાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે, તો સ્વાધ્યાયને હવે આપણે સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 3.1 3.2 આ રીતે આપણે સ્વાધ્યાય ચલાવીશું. તો આજે આપણે સ્વાધ્યાય 3.1 સમજીશું, જેમાં આપણને આલેખના દાખલા આપે છે. તો આલેખ કઈ રીતે દોરવાના છે અને સમીકરણ કઈ રીતે બનાવવાના છે. અને ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે આની અંદર કેટલા ચલ હશે? 2 ચલ હશે. તો લેટ સ્ટાર્ટ દ્વિચલ સુરેખ સમીકરણ. અને હા, એક બીજી વસ્તુ તમને કહી દઉં કે આપણા આ ચેનલ પર ઘણા બધા ચેપ્ટરો મેથ્સના તમને પૂરેપૂરા મળી જશે. પહેલું, બીજું, 5મું ચેપ્ટર, બરાબર ને, એ બધા સ્વાધ્યાય ગણેલા છે. એટલે યુ કેન સી નાવ. અને બીજું, અત્યારે હાલ લેટેસ્ટમાં બધા જરૂરી પ્રમેયો પણ મૂક્યા છે, જે તમે જોઈ શકો છો સર્ચ કરીને, અને ડિસ્ક્રિપ્શનમાં પણ એમની લિંક મળી જશે. તો લેટ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, અને એનું પહેલું સ્વાધ્યાયનું પહેલો જે પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જેનું આપણને આપ્યું છે કે ભાઈ આપણને બનાવવું છે આનું સમીકરણ, બેઝિક સમીકરણો બનાવવા છે અને એના પરથી આલેખ ઉપરથી ઉકેલ શોધવાનો છે. એટલે સાદી ભાષામાં આલેખની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે આ છે કૂટ પ્રશ્નોવાળો ચેપ્ટર, જેમાં તમને કૂટ પ્રશ્નો આપ્યા છે, એટલે શબ્દોમાં તમારે આપેલું હશે અને એના ઉપરથી તમારે દાખલા ગણવાના છે. તો પહેલો દાખલો શું કહે છે, હું તમને બોલું છું. પહેલો દાખલો શું છે કે આફતાબ તેની પુત્રીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તારા કરતાં 7 ગણી હતી અને 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતાં 3 ગણી હશે. ઓકે, તો આફતાબની અને તેમની પુત્રીની હાલની ઉંમર શોધો. તો પહેલી વસ્તુ જે આ કૂટ પ્રશ્નનો જે સૌથી મહત્વનો ભાગ છે કે ધારવાનું શું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ ખબર નહીં પડતી કે આરું ધારવાનું શું. તો તમારા માટે એકદમ ઇઝી ટેકનિક છે કે જે વસ્તુ શોધવાની હોય એ જ ધારવાનું, બરાબર ને. તો ધારો કે તમને કીધું હોય કે આફતાબની ઉંમર શોધો અને તેની પુત્રની ઉંમર શોધો, તો આપણી પાસે 2 વસ્તુ શોધવાની છે. તો 2 વસ્તુ એટલે 2 વસ્તુઓ ધારી લેવાની, એક એક્સ ધારી લેવાની, એક વાય ધારી લેવાનું. તો આમાં આપણે એકદમ સિમ્પલ ધારી લઈશું કે આફતાબની ઉંમર x વર્ષ છે હાલની ઉંમર, અને આફતાબની પુત્રીની હાલની ઉંમર y વર્ષ છે. તો અહીંયા લખી દઈએ, ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ, તેની પુત્રીની ઉંમર y વર્ષ. ઓકે, તો હાલની ઉંમર x વર્ષ છે. તો 7 વર્ષ પહેલાં ધારો કે તમારી હાલની ઉંમર 10 છે, તો 15 છે, અત્યારે 10માં છો, તો 7 વર્ષ પહેલાં કેટલી હશે? 15 - 7 એટલે 8 થશે. એ રીતે કોઈની હાલની ઉંમર x હોય તો 7 વર્ષ પહેલાં એટલે તમારે એનાથી 7 ઓછા કરી દેવાના. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર થશે x - 7 અને તેની પુત્રીની ઉંમર થશે y - 7. હવે પ્રશ્નમાં શું કહે છે કે ભાઈ 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર અને આ છે એની પુત્રીની ઉંમર, એક બાજુ આફતાબ એક બાજુ પુત્રી, એની ઉંમર પુત્રીની ઉંમર કરતાં 7 ગણી હતી. એટલે બરાબર મૂકીએ તો 7 ગણી આ હતી, એનો મતલબ આના કરતાં 7 ગણો. એટલે બંનેને જો ઇક્વલ કરવા હોય તો 7 મૂકવાનું સામેમાં. હંમેશા યાદ રાખવાનું કે જે વધારો એમાં નહીં મૂકવાનું, જે ઓછો એમાં મૂકવાનું. હવે 7 અહીંયા મૂકી દીધું. ચલો આપણે કાઉન્સ ખોલીએ. x - 7 અહીંયા 7 વડે ગુણી દો, 7y સીધી 49. તો અહીંયા 49 આવશે. 7y ને આ બાજુ લાવી દો તો x - 7y 49 + 7. તો અહીંયા આવશે આપણું પહેલું સમીકરણ x - 7y બરાબર -48. આપણું પહેલું સમીકરણ બની ગયું. ઓકે, કઈ રીતે બનાવ્યું ખબર પડી ગઈ ને તમને? 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમરના આ રીતે લખી દીધું. હવે આપણને શું કહે છે કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર તેની પુત્રીની 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી હતી. સેમ આમાં અહીંયા લખીશું આપણે ત્રણ વર્ષ પછી આફતાબની ઉંમર થશે x + 3, તેની પુત્રની ઉંમર થશે y + 3. તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 3 ગણી, એટલે આ 3 ગણી એટલે અહીંયા 3 મૂકી દેવાનું. હવે અહીંયા આપણે x + 3 3y + 3 તરી 9, y ને આ બાજુ લાવો તો x - 3y બરાબર
9 3 ને સામે લઈ જાઓ, y આ બાજુ આવ્યા, તો x - 3y = 6. આ બની ગયો આપણને સમીકરણ નંબર 2. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો કે સમીકરણ બનાવ્યા પછી હવે આપણે આલેખની રીત શોધવા માટે આ બંનેના બે ઉકેલ શોધવાના છે. તો આટલી તમને ખબર પડી એટલું યાદ રાખવાનું કે પહેલાની ઉંમરમાં તમારે હોય તો માઇનસ કરવાનું અને પછીની ઉંમરમાં હોય તો પ્લસ કરવાનું, બરાબર ને? યાદ રાખે ઉંમર ઘટે ભાઈ અને પછી ઉંમર વધે એટલે પહેલાં માઇનસ હોય અને પછી પ્લસ હોય. ઓકે, તો હા મિત્રો અહીંયા 49 માંથી 7 જાય એટલે અહીં 42 આવશે, ઉતાવળમાં 49 લખ્યું. ઓકે, તો આપણી પાસે આ બે સમીકરણ આપણે લખી લઈએ. x - 7y = -42, x - 3y = 6 અને આનો આપણે ઉપયોગ કરીશું. આપણે બે ઉકેલ શોધી નાખીએ અથવા બે શૂન્યો મેળવી લઈએ. તો કઈ રીતે મેળવીશું જો ધ્યાનથી જોજો. પહેલાં તો આપણે આમાંથી અને આ બાજુ લઈ જઈશું, તો અહીંયા આવશે y ને સામે લઈ જાઓ, x = -42 + 7y. x એકલો થઈ ગયો છે. હવે આની અંદર આપણે y ની એવી કિંમત મૂકવાનું જેથી આનું સાદુરૂપ મળી જાય. તો ચલો y બરાબર આપણે મૂકી દઈએ આમાં 6, કે 6 એટલા માટે મૂકું 6 × 42 થાય. તમે બીજું મૂકશો તોય ચાલશે, કોઈ વાંધો નહીં. તમે 5 મૂકો, 7 મૂકો તોય ચાલશે. ઓકે, તમારે જે મૂકવું હોય, બરાબર. તો અત્યારે હું y બરાબર 6 મૂકી દઉં છું. y બરાબર 6 લેતા આપણે બે કિંમત આવી રીતે શોધવાની છે. તો x બરાબર -42 7 × 6 -42 + 42 એટલે 0 આવશે. તો પહેલો જે બિંદુ મળી ગયો છે x 0 અને y 42, પછી જોડે લખી દઈશું આપણે અત્યારે આલેખ દોરતા ટાઈમ. આ એક થઈ ગયું છે આપણું કામ. ઓકે, હવે બીજું જે બિંદુ લેવાનું છે આપણે, એની અંદર આપણે y ને બદલે બીજો કોઈ બિંદુ લઈ લઈએ. ધારો કે આપણે મોટું કોઈ બિંદુ લઈ લઈએ, 7 લઈ લઈએ. સીધી 49 માંથી 42 જશે એટલે 7 આવશે. 7 આવશે કે નહીં? ઓકે, તો તમારે બે બિંદુ મિનિમમ જોઈશે, 3 લેશો તોય ચાલશે. તો અહીંયા મૂકી દઈએ કે ભાઈ y બરાબર 7 લેતા અહીંયા લખીશું આપણે y બરાબર 7 લેતા. ઓકે, તો મૂકે x બરાબર -42 સીધી 49 માંથી 42 ગયા 7. તો ભાઈ x બરાબર પણ કેટલા આવ્યા? 7. ઓકે, તો આપણે આના બે સમીકરણ મળી જશે તમને. એક તો 0 6 અહીંયા બનાવી દઈએ કોષ્ટક x નો અને y નો. x બરાબર આવી ગયું છે પહેલાં 0 અને y બરાબર 6 અને x બરાબર 7 y બરાબર 7. બસ બે બિંદુથી આલેખ દોરતા શીખવાડો. ચલો આનો વારો 3y ને સામે લઈ જાઓ, તો x બરાબર 6 + 3y. ઓકે, સારું. તો આમાં પણ એક પહેલાં તો y બરાબર 0 લઈ લઈએ. તો x બરાબર 6 + 3 0 બરાબર 6. તો પહેલો આવી ગયો x બરાબર 6. હવે અહીંયા આપણે લઈ લઈએ, ધારો કે 4 લઈ લઈએ, 2 લઈ લઈએ, 2 તરી 6 લઈ લઈએ, 3 તરી 9 લઈ લઈએ. ચલો ને જે લઈશું જવાબ તો આવવાનો જ છે, તમારે જે લેવાય. બરાબર, y બરાબર 5 લઈ લઈએ. સારું, y બરાબર 3 લેતા હું 3 લઈ લઉં છું. થોડું મોટું જવાબ લાવવું હોય તો ચાલશે. x બરાબર 3 × 3 9 9 ને 6 15. તો આપણે આનું જે કોષ્ટક બનાવીએ બે બિંદુનું, x આમ તો 3નું બની ગયું, વાંધો નહીં. આમાં બનાવીશું તો અહીંયા y બરાબર 0 લઈશું, x બરાબર લઈ લઈએ 6, y બરાબર લઈ લઈએ 3, x બરાબર 15. હવે આને આપણે આલેખમાં દર્શાવીશું. ઓકે, અને આલેખમાં કઈ રીતે દર્શાવીશું જોજો તમે. આપણે આલેખ એ રીતે બનાવીશું કે ભાઈ એક્સમાં અને વાયમાં, જો એક્સમાં કિંમત મોટી આવે છે તો એક્સમાં નીચે આપણે વધારે લઈ લઈએ, 5 લઈ લઈએ. વાયમાં નાની કિંમત આવે તો 1 લઈ લઈશું. તો એક ખાનું તમારું જે આલેખનું હોય, બરાબર, હું પેલા આલેખ દોરું. હવે આપણે આલેખ બનાવ્યો છે. હવે આલેખની અંદર ખાસ ધ્યાન શું રાખવાનું કે આપણે આ જે અંકો લખીએ છીએ એમાં તમારે એ પ્રમાણે અંકો લખવાના કે જેટલા આપણે એક્સની કિંમતો છે. ધારો કે એક્સની કિંમત 0 7 6 15 5 5 5 5 વધે છે, એટલે આપણે x બરાબર 5 ખાના વધાર્યા છે. જો એક વધારશો તો આલેખ બહુ લાંબો થશે, જેથી તમારે શું થાય કે તકલીફ પડશે. એટલે 5 લો. અને વાયમાં તમે એટલે x બરાબર 1 ખાનું બરાબર 5 સેમી, બરાબર 5 એકમ, અને વાયને જે એક ખાનું છે તમારા આલેખમાં તો પાડેલા જ હશે, એના બરાબર 1 જ લીધું છે. ઓકે, હવે આપણે આ બિંદુ દર્શાવવાના, x પર 0, y પર y 6. ઓકે, તો આ બંને બિંદુ ક્યાં બેસશે? જો હંમેશા આલેખ પર બિંદુ દર્શાવવા માટે આ ટેકનિકનો યુઝ કરવાનો. આનો મતલબ
બાલા નહીં, આનો મતલબ પહેલાં એક્સ પર જોવાનું અને પછી વાય પર જોવાનું. તો 0 6 તો એક્સ પર 0, વાય પર 6, તો વાય પર 6 ક્યાં છે? અહીંયા છે. તો પહેલો જે સમીકરણનો પહેલો બિંદુ છે 0 6 અહીંયા આવશે. હંમેશા યાદ રાખો, જો એક્સ યામ 0 અને વાય યામ પર આવશે એક્સ યામ 0 તો બિંદુ આવશે વાય અક્ષ પર, વાય યામ 0 તો એક્સ અક્ષ પર. ઓકે, આને એક્સ કહેવાય ને વાય. બીજો બિંદુ છે 7 7. હવે 7 7 ક્યાં આવે છે? જો 7 અહીંયા 5 અને 10 ની વચ્ચે 7.5 એટલે અહીંયા તમારે 7 7 આવશે. અહીંયા આ બીજો બિંદુ થઈ ગયું. હવે આ બંને બિંદુથી આપણે પસાર થતી એક રેખા બનાવી દઈશું અને પછી જોઈશું કઈ રીતે આનું આલેખ બને છે. આ બિંદુ બહુ નજીક આવે છે ને તો એક કામ કરજો, તમને હું આઈડિયા આપી દઉં છું. અહીંયા આપણે 7 લીધા ને એના બદલે તો થોડી મોટી સંખ્યા લઈ લેજો, 10 લઈ લેજો, તો 10 સીધા 70 ને જેટલા આવે પછી બની જશે તમારે. પણ આ બે બિંદુને આપણે શું કરવાનું છે? જોડ દેવાનું છે. બીજો બિંદુ દર્શ્યું 6 0 એટલે એક્સ યામ 6 વાય યામ 0 તો બિંદુ આવશે એક્સ અક્ષ પર. અહીંયા 6 0 આવશે. તમને ના ખબર પડે, ધોરણ 9 નું એક આખું ચેપ્ટર જ છે આવો બિંદુ દર્શાવવાનું, બરાબર? લગભગ ચોથું જ હશે, એમાં જોઈ લેજો. 6 0 આવી ગયું. હવે 15 અને 3 તો 15 અને 3 અહીંયા 15 લઈ લો ભાઈ અને અહીંયા 3 લઈ લો. તો આ રહ્યો આપણો બિંદુ આવી ગયો છે અને આને જોઈન્ટ કરી દો. હવે આને જોઈન્ટ મારી દઈએ આપણે. તો મિત્રો આ થઈ ગઈ આપણે બીજી રેખા. હવે મારે તમને જણાવવાનું કે જે રેખાઓ બંને છેદતી હોય એટલે આ બિંદુ પર એ જે બિંદુ છે આનો ઉકેલ છે. તો આનો ઉકેલ કઈ રીતે ખબર પડશે? જો આમ જે સીધી રેખા અહીંયા આવશે, બરાબર ને, આ એનો ઉકેલ છે અને આમ જે સીધી રેખા આવશે એનો ઉકેલ છે. તો ચલો ચેક કરી લઈએ. તો મિત્રો આ જે મેં રેખા દોરી છે બંને ઉપરથી, આ એનો એક્સનો ઉકેલ છે જે લગભગ અહીંયા 42 પર આવે છે, બરાબર? તમારી પાસે પેલું આલેખ હશે લાઇનિંગ વાળો, એમાં પરફેક્ટ જવાબ આવશે, પરફેક્ટ લાઈનો હશે. મારી પાસે બોર્ડ છે એટલે એમાં થોડું આગુ પાછું થાય છે. 42 જવાબ આવશે અને આનો વાયનો જવાબ આવશે 12, એક્સનો જવાબ આવશે. બંનેના છેદ બિંદુએ જવાબ છે, સમજી લેજો. જ્યાં રેખાઓ બંને છેદે છે ઉકેલ છે. તો એક્સ બરાબર કેટલું આવ્યું છે? આપણે આનું શોધી નાખીએ. 42 અને વાય બરાબર 12. તો આફતાબની ઉંમર આવશે આપણે, આફતાબ જેની ઉંમર આપણે એક્સ ધારી હતી 42 અને તેની પુત્રીની ઉંમર જેની ઉંમર 12 વાય ધારી હતી 12 આવશે. અને તમે આનાથી તાળો પણ મેળવી શકો છો કે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર તેની પુત્રી કરતાં 7 ગણી દીધો. 7 વર્ષ પહેલાં એટલે 42 માંથી 7 ગયા એટલે 35 અને 12 માંથી 7 ગયા એટલે 5, 5 સીધા 35. આ રીતે છેલ્લે આ બધા જ આખા ચેપ્ટરમાં તમારો જવાબ સાચો કે નહીં ખબર પડી જશે તાળો મેળવીને. હું આગળ પણ શીખવાડીશ. સારું, તો બીજો દાખલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો બીજો દાખલો છે કે એક ક્રિકેટ પ્રશિક્ષક એટલે કોચ બેટ ખરીદે છે અને દડા ખરીદે છે. તો એની કિંમત આપી છે. એના 3 બેટ અને 6 દડા ખરીદે છે 3900 રૂપિયામાં અને 1 બેટ અને 3 દડા ખરીદે છે 1300 રૂપિયામાં. તો એનું બેઝિક અને ભૌમિતિક સમીકરણ દર્શાવો. ઓકે, બેઝિક એટલે સાદું સમીકરણ બનાવો, ભૌમિતિક એટલે આલેખમાં દર્શાવો. ઓકે, તો ક્રિકેટથી યાદ આવ્યું કે ક્રિકેટ રમવાની મજા આવે છે, તમે રમતા હશો. અમે દર સન્ડે હું પણ ક્રિકેટ રમવા જાઉં છું. બહુ અમે બોલિંગ ઉપર રમીએ છીએ તો મજા આવે છે. અમારી ટીમ છે આખી એક. તો રમવું પણ જોઈએ. મોબાઈલ તમે રમો એના કરતાં તમે બહારની કોઈ પણ શારીરિક રમત, આવી કોઈ પણ રમત રમો એ સારું છે. તો વાત કરીએ આપણે કે ભાઈ ધારો કે એક દડા, આમાં શોધવાનું શું છે? આપણે દડાની બેટની કિંમત, એટલે આપણે ધારી લઈશું, શોધવાનું તો નહીં કીધું પણ આપણે ધારી લઈશું કે ધારો કે એક બેટની કિંમત એક્સ છે, એક દડાની કિંમત વાય છે. જો મિત્રો 3 બેટ અને 6 દડાની કિંમત છે 3900 રૂપિયા. તો આપણી પાસે સમીકરણ બનશે 3x પ્લસ 6y, કે એક બેટની કિંમત x છે 3900. સમીકરણ નંબર 1. એક બેટ અને 3 દડાની કિંમત છે 1300 રૂપિયા. તો અહીંયા લખીશું x પ્લસ 3y બરાબર 1300. સમીકરણ નંબર 2. તો સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપીશું. આમાંથી આપણે બે કિંમત નીકાળીશું બંને સમીકરણમાંથી. તો પહેલું સમીકરણ લખી દઈએ આપણે 3x 6y 3900.
6y ને સામે લઈ જાઓ, 3 કોમન લઈ લો બધામાંથી, તો x 2y 1300. ઓકે, આમાંથી પણ લખી શકાત, વાંધો નહીં. હવે આમાંથી આપણે y ને સામે લઈ જાઓ તો x બરાબર 1300 - 2y. ઓકે, હવે આની અંદર આપણે y ની કિંમત મૂકીશું. તો પહેલાં y બરાબર 0 તો લખી દઈએ. y બરાબર 0 લેતા તો મૂકી દો, તો x બરાબર 1300 - 2 ગુણ્યા 0, 0 ગુણ્યા 2 એટલે 0, 1300માંથી 0 ગયા 0, એટલે મીન્સ 1300 સોરી. તો x બરાબર કેટલા આવી ગયા? 1300. તો પહેલો કિંમત 1300 અને 0 આવી ગયા છે. હવે બીજી કિંમત તમારે જે લેવી હોય, ધારો કે તમે લઈ શકો છો અહીંયા y 0 લીધા, બીજી કિંમત લઈ લો y બરાબર લઈ લો 500 લઈ લો, 500 લઈ લો, ચલો. તો y બરાબર 500 લેતા પ્લસમાં જ આવવાની છે. x બરાબર આવશે 1300 2 ગુણ્યા 500 બરાબર 1000 એટલે 300. ઓકે, હવે આપણે કોષ્ટક બનાવી દઈએ આનું. બે કિંમત થઈ ગઈ છે આપણી પાસે. x ની કિંમત છે 300 અને y ની કિંમત છે 500. x ની કિંમત છે 1300 અને y ની કિંમત છે 0. આ એક બની ગયું. હવે બીજું સમીકરણ લઈ લઈએ. x + 3y બરાબર 1300. 3y ને સામે લઈ જાઓ, 1300 - 3y. આની અંદર y ની કિંમત મૂકીશું. એક કામ કરો, y બરાબર 0 લેતા મૂકો અંદર, 1300 - 3 ગુણ્યા 0, 0 નો 0 એટલે 1300 જ આવશે. બંનેમાં આ બિંદુ સરખો જ આવશે, એટલે બંને રેખાઓ અહીંયા છેદવાની છે 1300 અને 0માં જ. બીજું તમારે y બરાબર લઈ લો 500 લઈ લો, ચલો. y બરાબર તમારે જે લેવું હોય લઈ શકો છો. 500 લેતા તો x બરાબર 3 ગુણ્યા 500, 500 તરી માઇનસમાં આવશે. તો એક કામ કરો, માઇનસમાં આવે તો માઇનસમાં ના જાઓ, તો બંને પ્લસમાં જ રાખો. 300 લઈ લો. ઓકે, તો 1300 - 900, 300 તરી 900, તો x બરાબર આવશે 400. હવે આનું પણ કોષ્ટક બનાવી દઈએ આપણે. x બરાબર મૂકી દઈશું 400, y બરાબર આવશે ત્યારે 300, x બરાબર લઈ લઈશું કેટલા છે ભાઈ 1300 અને y બરાબર 0. અને આને આપણે આલેખમાં દર્શાવી દઈશું આ બંને બિંદુઓને. તો કઈ રીતે દર્શાવીશું જોઈ લઈશું આપણે. તો મિત્રો આ આલેખની અંદર આપણે આ બંને બિંદુ દર્શાવીશું. તો પહેલાં જે બિંદુઓ છે 300 અને 500, x 300 અને y 500 બંને અહીંયા ભેગા થશે. પહેલાં આડા પર જોવાનું, પછી ઊભા પર જોવાનું. અહીંયા થશે આપણો પહેલો બિંદુ 300 અને 500. ભાઈ સીધું છે, અહીંયા થોડું આ બાજુ આવી જાય. અરે ફટપટ્ટી વાલે. બીજું બિંદુ છે 1300 અને 0. તો x પર 1300, y પર 0, એટલે આ ઉગમ બિંદુ છે. તો x પર અહીંયા બિંદુ આવશે કે y આમ 0, તો x અક્ષ પર. ચલો, બે બિંદુ થઈ ગયા. આ બંનેને જોડીને પાડી દઈએ આપણે. તો જોઈન્ટ કરી દઈએ. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ લાઈન, આપણી પહેલી લાઈન બની. તો મિત્રો આ બની ગઈ છે આપણી પહેલી લાઈન જે 1300 0 પર છેદે છે, બંને 1300 0 પર. બીજું ચલો બિંદુ જોઈ લો 400 અને 300. તો x 400 નો y 300 અહીંયા આવશે. 300 ની લાઈન, 400 ની લાઈન. તો અહીંયા અને બીજો બિંદુ તો 1300 0 જ છે, એટલે આ જ છે, એટલે એમાંથી જ પસાર થશે. તો આને પણ જોઈન્ટ કરી દઈએ આપણે. તો અહીંયાથી આમ જવા દો. અને તો આ બંને બિંદુઓ અહીંયા છેદે છે. x પર 1300, તો x બરાબર આવશે 1300 અને y પર 0, તો y બરાબર આવશે 0. આ એનો ઉકેલ થઈ ગયો છે, બરાબર ને? એટલે બેટની કિંમત 1300 રૂપિયા અને બોલની કિંમત 0 રૂપિયા. મતલબ કે પેલો જે ક્રિકેટર છે, એટલે મીન્સ જે વેચવાવાળો છે, એ બેટ સાથે બોલ ફ્રી આપી રહ્યો છે, બરાબર ને? 1300નો બેટ લો, 3 બોલ ફ્રી. 3 બેટ લો, બીજા 6 બોલ ફ્રી. ઓકે, જેટલા બેટ લો. ઓકે, આગળ વધીએ. છેલ્લો દાખલો. તો મિત્રો ત્રીજો દાખલો એવો છે કે એક દિવસ 2 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષની કિંમત હતી 160 રૂપિયા. ઓકે, અને 1 મહિના પછી એનો ભાવ 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષની કિંમત થાય છે 300 રૂપિયા. તો તેમનો બેઝિક અને ભૌમિતિક સમીકરણ મેળવો. તો તમને ખ્યાલ આવી ગયો હશે શું ધારવાનું હશે? બોલો બોલો, શું ધારવાનું છે? તો આપણે ધારીશું કે ભાઈ 1 કિલો સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલો દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. હવે શું કહે છે કે ભાઈ 2 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષની કિંમત થાય છે 60 રૂપિયા. તો સમીકરણ મળશે 2x + 1y
1 ના લખો તોય ચાલે 160. બીજું કહે છે 4 કિલો સફરજન એક માખિયારી બે હેરાન કરે દર વખતે દાખલો સ્ટાર્ટ કરું તારા અહીંયા જ આવે સારી વચ્ચે ક્યાં ભાગી જાય છે તું छोटी मक्खी तू क्या तेरे को भाई सॉरी 4 किलो सफरजन પછી કહે છે મિત્રો 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષની કિંમત 300 રૂપિયા તો 4x બરાબર 2y બરાબર 300 આવી ગયો આપણો સમીકરણ નંબર 2. ઓકે તો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં તો આમાંથી બે કિંમત નીકાળી દઈએ. પહેલાંને લખીએ અહીંયા 2x + 1y બરાબર 160. વાયને આ બાજુ લઈ જાઓ 2x બરાબર 160 - 1y બેને અહીંયા નીચે લઈ જાઓ 160 - 1/2. આપણે એક્સમાંથી કિંમત હવે નીકાળીશું. આ જે વાય છે એના બદલે આપણા તરફથી કિંમત મૂકીશું અને નીકાળીશું. ધારો કે વાય બરાબર લઈ લઈએ આપણે 160. વાય બરાબર 160 લેતા મૂકો અહીંયા 160 એક કૌંસમાં 160 છેદમાં 2 160 માંથી 160 જશે એટલે 0/2 એટલે 0 આવશે. હું બધું લખતો નથી તમે સમજી ગયા ને 160 એકા 160 માંથી ગયા 0 આવી ગયા. તો પહેલો બિંદુ આવી ગયો 0 અને 160. ચલો બીજું y બરાબર હવે જે લેવો તમારે 10 y બરાબર 60 લેતા મૂકો x બરાબર 160 - 60 છેદમાં 2 160 ના અડધા થશે 100 100 ના અડધા થશે 50 સોરી 160 માંથી 60 જશે 100 100 ના અડધા થશે 50 તો x 50 આવી ગયું. તો આપણું કોષ્ટકમાં બે બિંદુ છે એટલે કે આપણે કોષ્ટકમાં બે લખી દીધું x y બોલો x બરાબર પહેલામાં 0 y બરાબર 160 પછી y બરાબર 60 x બરાબર 50 x y જોઈને મૂકવાનો. ચલો આ એક થઈ ગયું છે મિત્રો. આ રહ્યો બીજો સમીકરણ. હવે આમાંથી બધામાંથી બે કોમન નીકળે એવું છે તો નીકાળી જ દો. ચલો નીચે જ અહીંયા નીકાળી દો 2x y અને 150 આને ઉપાડી લઈએ અહીંયા સમીકરણ 2 ને જ. તો અહીંયાથી લઈ લઈએ હોય તો y સામે જશે તો 150 - y સમજણ પડે ને બે નીચે લઈ જાઓ. આદેશની રીતમાં પણ આ જ રીત કામમાં આવશે છેદમાં 2. તો આની અંદર આપણે કિંમત મૂકીશું x બરાબર 150 - y છેદમાં 2. હવે પહેલી તો આપણે 150 જ મૂકી દઈએ તો 0 આવી જશે તો માથાકૂટ જાય. તો y બરાબર 150 લેતા 150 - 150 બરાબર 0 0 ભાગમાં 0 જ આવશે હો ભાઈ બે નહીં લખતા. ચલો હવે y બરાબર આપણે લખી દઈએ ધારો કે 50 લઈ લઈએ બરાબર ને તો 100 આવી જશે 100 ના અડધા 50 થઈ જશે લગભગ. ઓકે એટલું રાખે 90 લઈ લઈએ y બરાબર 90 લેતા તમે જે લેવો એ લઈ શકો છો ભાઈ. આ લેખ તમારી પાસે સારો છે કે પેલો લાઇનિંગ વાળો એટલે તમારે એમાં કોઈ વાંધો નહીં આવશે. ખાલી કિંમતો હું કહું એ લઈ લેવાની. તો x બરાબર 30 આવશે. તો આપણી પાસે બે કિંમતો આવી ગઈ છે હવે. એક તો y બરાબર પહેલાં x બરાબર 0 y બરાબર 150 0 અને 150 પછી y બરાબર 90 અને x બરાબર 30. ઓકે સારું. તો મિત્રો આ લેખ દોરી દીધો છે આપણે અને આમાં x અક્ષ પર 10 10 લીધા છે. હવે તમે કહેશો કે આવું કેમ કેમ કે જો નીચે જો તમે 10 50 50 આ રીતે 10 10 ચાલી જશે અને અહીંયા 160 છે એટલે 10 10 અહીંયા ચાલી જશે. તમારા આલેખમાં 18 સુધી ખાના આવી જાય ત્યાં સુધી ચલાવી દેશું. ઓકે તો પહેલો જે બિંદુ છે 0 160 એટલે x પર 0 y પર 160 એટલે x શ્યામ 0 હોય તો બિંદુ y અક્ષ પર આવશે એટલે અહીંયા બિંદુ આવશે. બીજો બિંદુ છે આપણો 50 60 તો 50 x પર અને y પર 60 તો અહીંયા આવશે આ બંને. તો અહીંયા હું તમને બંનેને જોઈન કરીને બતા દઉં 50 60 અહીંયા થશે. જોઈ લઈએ એક્ઝેક્ટલી 50 અને 60 બરાબર ને. તો આમાંથી એક રેખા ખેંચી નાખીએ આપણે તો આપણી રેખા બની જશે. તો આપણી એક રેખા બની ગઈ છે. બીજો બિંદુ લઈ લઈએ આપણે 0 150 તો 0 x પર y પર 150 અહીંયા આવશે
ઓકે, અને બીજી જે બિંદુ છે આપણો 30 અને 90, તો 30 અને 90 અહીંયા આવશે. x પર 30, y પર 90. ઓકે, તો આપણે આને જોઈન કરી દઈએ. તો મિત્રો આ બીજી રેખા આવી ગઈ. તમે આ બંને રેખાઓ જોઈ શકો છો સમાંતર છે, એટલે બંને છેદશે નહીં. તો જ્યારે જો રેખાઓ હંમેશા 2-3 રીતે ઉકેલ આપે, એક તો એક બિંદુમાં છેદે, કાં તો એ બંને રેખા સંપાતી હોય અને બંને રેખાઓ એકબીજાને સમાંતર એટલે ના છેદે. એની માહિતી તમને હું આગળ સમજાવીશ. પરંતુ તો મિત્રો આ તો સ્વાધ્યાય 3.1 આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. ચેપ્ટર થોડું મોટું છે પરંતુ તમને વધારે માર્ક્સ અપાવશે આ ચેપ્ટર, અને ઇઝી છે. આમાં તમને રીત બાય રીત મળી જશે, અને આ ચેપ્ટરની રીતોના વિડીયો મેં બનાવીને મૂકેલા છે, તે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. અને સ્વાધ્યાયના વિડીયો તમને હવે ટૂંક સમયમાં જ મળતા જશે. આ 3.1. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો, તમારા ભણતરના, તમારા બોર્ડ માટેના કામના વિડીયો મળતા રહેશે ગણિત અને વિજ્ઞાનમાં. તો ઘરે રહીને તૈયારી કરતા રહો, અને હવે તો સ્કૂલો પણ ખુલી ગઈ, સ્કૂલમાં જઈને તૈયારી કરો. શુભમ. અખિયા જો હંજુ Sorry, it's DJ. પાણીદા રંગ બેખ કે